સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટથી નીતિન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। રાજકોટથી મહત્વના સમાચાર છે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ નીતિન પટેલના પુતળાનું દહન કર્યું છે। તો નીતિન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નીતિન પટેલના પુતળાનું દહન કર્યું છે। આરોગ્ય પ્રધાન નીતિન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। સ્વાઇન ફ્લૂ સામે સરકારની ઢીલી નીતિ સામે કોંગ્રેસે આક્રોશ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોગ્ય પ્રધાન નીતિન પટેલના પુતળાનું દહન કર્યું છે। તો આ વિશે જ વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જયેશ ઠકરારજી। જયેશ, શા માટે નીતિન પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું છે, કયા કારણો છે? કૃષ્ણા, જે રીતે સ્વાઇન ફ્લૂનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેની સામે સરકારી તંત્ર વામણું પુરવાર થયું છે, સરકાર કોઈ પગલાં લઈ રહી નથી, એવો આક્રોશ કોંગ્રેસે વ્યક્ત કરી અને આજે જ્યારે રાજકોટમાં નીતિન પટેલ આવી રહ્યા હતા ત્યારે જ તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકારે ઉત્સવોને બદલે જે લોકો મૃત્યુ પામી રહ્યા છે તેમને સાંત્વના આપવી જોઈએ, તદુપરાંત જે લોકોને આ રોગ થઈ રહ્યો છે તેના માટે પગલાં લેવા જોઈએ। જી,